તો મુજપુરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ટ્રક ડ્રાઈવર ગણપતસિંહ માનવતાનું જીવંત પ્રતીક બન્યા। નદીમાં ખાબકેલી ટ્રકનો કાચ પગથી તોડીને પોતાની જાન બચાવી। લોહીલુહાણ હાલતમાં પણ નદીમાં ડૂબતા અન્ય યુવકોને પણ તેમણે બચાવ્યા હતા। ગણપતસિંહે નદીના વહેણમાં વહી રહેલા નરેન્દ્રસિંહ પરમારને જોઈ તરત તેમની મદદે દોડી આવ્યા હતા। મોતના મુખમાંથી તેમણે નરેન્દ્રસિંહને જીવતા બહાર કાઢ્યા હતા। બીજા દુર્ઘટનાગ્રસ્તોની મદદ ન કરી શકતા તેમણે તે વાતનું દુઃખ વ્યક્ત કર્યું છે। ટ્રક ડ્રાઈવર ગણપતસિંહ હાલ સયાજી હોસ્પિટલમાં सारवार हेठળ છે। जब मैं गिरा उस टाइम मेरे को होश नहीं था, अंदर गिर गया। 10-15 मिनट के बाद में मेरे को होश आया। उसके बाद में मैं गाड़ी से बाहर निकला हूँ, कांच वाच शीशा तोड़ के निकला हूँ। उसके बाद बाहर आके बैठा था, जब तक एक इंसान और बह के जा रहा था। तो मेरे हाथ पूरा कटा हुआ था ये वाला, पाँव पूरा था, टेमरेज था, मेरे पाँव फ्रैक्चर था। उसके बाद में वो जा रहे थे नदी में बह के, तो फिर मेरे तैरने आता था, इसके साथ मैं बाहर निकल गया। फिर मैंने उनको भी एक हाथ और एक पैर से उनको बाहर निकाला।